અમરેલીના બગસરા નગરપાલિકા દ્વારા વેરો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની સામે ચેમ્બર ઓફ કોમર્સ વેપારીમાં મંડળ સહિત વિવિધ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ બગસરા શહેરમાં આવેલા સથવારા સમાજવાડી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના અગ્રણી સાથે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં નગરપાલિકા દ્વારા વેરો વધારવાના નિર્ણય સામે વિરોધ દર્શાવતા વેપારી લોકોએ સમર્થન આપ્યું હતું, તેમજ શહેરના લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। બગસરા નગરપાલિકા દ્વારા અમને વાંધાજનક અરજીઓ આપવામાં આવે તે અનુસંધાને અમે પણ તેમને પત્ર લખેલું, પણ અમને એવો જવાબ આપ્યો 2022માં અખબારમાં એટલે કે છાપાના કટિંગ પ્રમાણે અમારે વેરો વધારવાનો, એટલે 4800 રૂપિયા જેવા વેરો વધારો થતો, જેનો અમે વિરોધ કરવાની અમારી તારીખ નક્કી થઈ। તે પહેલા બગસરા નગરપાલિકા એમ કીધું કે આટલો વેરો નથી કરવો, અમારે આટલો જ કરવો, જેમાં અમારો સહયોગ પણ નથી લેવામાં આવ્યો। તેમજ અમારી જે જાહેર જનતા સાથે આ મીટિંગ હતી, તે મીટિંગમાં લોકોએ એવું કીધું, તેમજ વેપારીઓએ એવા સૂચન કર્યા કે આપણને પહેલા ભૌગોલિક સુવિધાઓ આપવામાં આવે, પછી જ વેરા એમને આપવામાં આવશે। જ્યાં લગન અમારી ભૌગોલિક સુવિધાઓ જે અમને પ્રાપ્ત થવી, જે સરકારના બંધારણની અંદર છે, ધારા ધોરણોમાં હોય છે, તે અમને પ્રાપ્ત નહીં થાય તો અમે 1 રૂપિયાનો પણ વેરો વધારવો નહીં। પહેલા પણ એમને જે સરકારના 163 અધિનિયમમાં સરકારે બતાવેલું છે કે દર 3 વર્ષે પ્રાદેશિક કક્ષાએથી મંજૂરી લઈ અને 10% વધારો કરવામાં આવે, એ આ વર્ષે જ વધારો કરવામાં આવેલો છે, બસ 1.5 મહિના પહેલા। આ ફરી વખત 1/4 પછી છઠ્ઠા મહિનામાં પાછો વધારો, ત્યારે 10% વધ્યો હતો અને હવે તો 550% વધારો હોય ને, એ પણ નાની પડે આમાં, એમાં અમને આમંત્રણ ન આપવા મળતિયાઓને ભેગા કરીને કરવામાં આવ્યું છે। જો સાચા જ હોય તો અમારા ભાજપને આ બદનામ કરનારી પાર્ટી છે, અહીંયા જે બેઠા છે ને એમાં ભાજપને જ બદનામ કરે, કે એકય કોઈ પ્રકારના રહ્યા નથી કોઈથી ભાજપમાં। ધારાસભ્યની પણ ખબર છે કે ધારાસભ્યની ટિકિટ વખતે આપમાં જઈને મતદાન કરે, કામને સાથે રાખી એને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અમારી ટપાલની વ્યવસ્થા જયારે પૂર્ણ થઈ જશે